જય જય શ્રી કૃષ્ણ. મેં હમણાં વચમાં બતાવ્યું હતું કે એક ભાઈએ પૂછ્યું છે કે મારે સાધુ બની જવું છે, તો રસ્તો બતાવો. હું તમને એક વાત કહું છું. ઘણા સંપ્રદાયમાં નાની નાની ઉંમરમાં બાળકોને સાધુ બનાવવામાં આવે છે, દીક્ષા આપવામાં આવે છે. હું એમાં વિરોધ નથી કરી રહી, પણ નાની ઉંમરમાં, કાચી ઉંમરમાં, જ્યારે સંસારને એમણે માણ્યો નથી, જોયો નથી, સમજ્યો નથી, તો એ દીક્ષા લે અને પછી કદાચ એમની ઈચ્છાઓ જાગૃત થાય, એમની ઇન્દ્રિયો જાગૃત થાય અને એમની ઈચ્છાઓમાં પછી ક્યાંક ભૂલ થાય સાધુ બન્યા પછી. એનાથી વધારે સારું છે કે પહેલાં સંસારને જીવી લો, સમજી લો અને પછી સાધુ બનો. હા, અને છતાં માતા પિતા તમારા જે કહેતા હોય ને એ વાતને અનુસરજો. માતા પિતા તમને જે સલાહ આપે તે સાચી સલાહ હશે. તો ખાસ મારી એટલી જ વાત છે કે પહેલાં સંસારમાં આવો, સંસારને માણો અને પછી સાધુ બનજો. જય જય શ્રી કૃષ્ણ. ગોવિંદ સદા સહાય તે.